ચલો તો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 8, સંકલનના ઉપયોગો. સંકલનના ઉપયોગોમાં આપણે અહીંયા એક જ ઉપયોગ શીખવાનો છે, જે છે ક્ષેત્રફળ શોધવું. હવે આ પ્રકરણમાં મેં અનુભવને આધારે થોડાક ભાગ પાડ્યા છે કે કેવા કેવા પ્રકારના દાખલાઓ આપણે શીખવાના છે, કેવા કેવા પ્રદેશોનો ક્ષેત્રફળ શોધવાનો હશે. તો કઈ વસ્તુ આપેલી છે એ પ્રમાણે અલગ અલગ રીતોનો આપણે ઉપયોગ કરીશું. જો કે તમે જો આકૃતિ દોરો છો તો કોઈ પણ પ્રશ્નનો જવાબ ઝડપથી આવડી જતો હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને બધી આકૃતિઓ ના પણ આવડતી હોય. તો એવા સમયે તમારે હું જે રીત શીખવાડું છું એ જો યાદ રાખેલી હશે તો તમે એનો આકૃતિ વગર પણ જવાબ આપી શકશો. તો અહીંયા હું રીતોનો ઉલ્લેખ કરું છું કે ક્ષેત્રફળ શોધવા માટે આપણને કેવી કેવી રકમો આપેલી હશે. તો જુઓ, પ્રકરણમાં આ પ્રકારના જ દાખલાઓ તમને જોવા મળશે. જુઓ કેવા પ્રકારના, તમે 4 પ્રકાર પાડ્યા છે. એમાં એક વક્રનું સમીકરણ આપ્યું હોય અને રકમની અંદર જ સીમાઓ આપી દીધેલી હોય. હમણાં હું વિગતે લખું છું. એક વક્રનું સમીકરણ આપ્યું હોય અને સીમાઓ આપી દીધી હોય. એમાં 2 ભાગ પાડવાના છે. આપેલો વક્ર સીમાઓની વચ્ચે અક્ષને છેદે છે ના, તો એના નંબર માટેની જે રીત આવશે એને હું 1 નંબર કહીશ. વક્રો સીમાની વચ્ચે અક્ષને છેદે છે હા, તો એ બીજી રીત નંબર આપીશ. બરાબર. હવે કોઈ વાર એવું બને કે તમને રકમની અંદર 2 વક્રોના સમીકરણ આપ્યા હોય અને એવું કહે કે આ 2 વક્રોની વચ્ચે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એવા ઘણા દાખલા છે. ચાલો એને હું નંબર 3 આપીશ. જો કે માર્ચ 2021ના સિલેબસમાં આ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો નથી એવું બોર્ડની સૂચના છે. પછી એવું બનશે કે માત્ર એક જ વક્ર આપેલો હોય, એ બંધિયાળ વક્ર હશે, ઉપવલય હોય, વર્તુળ હોય, એવા સમીકરણો આપેલા હોય. તો એવા દાખલા કેવી રીતે ગણવા, એના માટે એક ચોથી રીત આપણે ગણીશું. અને અન્ય વિગતો એટલે અમુક દાખલા એવા છે કે જેમાં ત્રિકોણના શિરોબિંદુ આપ્યા હોય, ત્રિકોણની બાજુના સમીકરણ આપ્યા હોય અને એવા સમયે ક્ષેત્રફળ શોધવાનું હોય, એને હું નંબર 5 આપું. તો આ આખા પ્રકરણમાં આ જુદી જુદી 5 રીતના દાખલા તમને જોવા મળશે. બરાબર. આપણે એક સર્વે કર્યો છે આખા પ્રકરણનો, એનું વર્ગીકરણ કર્યું છે. તમે જોશો તો આ 5માંથી કોઈ એક જગ્યાએ તમારો દાખલો બંધ બેસતો આવતો હશે. જો તમે આકૃતિ દોરો છો તો બહુ ઇઝી થઈ જાય છે. બરાબર. એટલે આકૃતિની વિગત પણ હું તમને હમણાં સમજાવું છું. પહેલાં તમે આટલું લખી દો, પછી આ રીતોમાં કેવી રકમો હોય એ હું તમને સમજાવીશ. ચલો તો હું તમને પહેલી રીત સમજાવવાનો પ્રયત્ન કરું. જો આવી રકમ આવેલી હોય, વક્ર y બરાબર fx, x અક્ષ અને x બરાબર a, x બરાબર b થી સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે એવું માની લઈએ છીએ આપણે કે આ વક્ર x અક્ષને આ સીમાઓની વચમાં છેદતો નથી. બરાબર. છેદે છે તો પછી હમણાં બીજી રીત કહું છું. તો એવા સમયે ક્ષેત્રફળ શોધવા માટે તમારે શું કરવાનું, તો એક સંકલન મેળવવાનું. I બરાબર, એ સંકલનમાં શું કરવાનું જુઓ, તો ઇન્ટિગ્રેશન, આ જે સીમાઓ આપી છે x બરાબર a થી x બરાબર b, એ સીમાઓ અહીંયા લખી દેવાની. બરાબર. હવે સીમાઓ x માં હોય એટલે પાછળ dx લખવાનું, અને પાછળ dx લખો એટલે વચ્ચે એનાથી ઊંધું y લખવાનું. એટલે સીમાઓ x માં આપી હોય તો પાછળ dx અને વચ્ચે y.
સીમાઓ એક્સમાં હોય તો પાછળ ડીએક્સ, પાછળ ડીએક્સ એટલે વચ્ચે વાય. ઘણી વખત એવું કહીશું કે તમને એક્સ અક્ષ આપેલી હોય એટલે પાછળ ડીએક્સ એટલે વચ્ચે વાય. આવું ને આવું જો સીમાઓ વાયમાં હોય તો પાછળ ડીવાય લખવાનું, પાછળ ડીવાય એટલે વચ્ચે એક્સ લખવાનું. બરાબર? તો આ જે સંકલન આવે એનું પછી તમે માનાંક કરી દો એટલે તમને ક્ષેત્રફળ મળી જાય. ક્ષેત્રફળ એ બરાબર માન આઈ. આપણે આઈની ચર્ચા કરવાની, પછી છેલ્લે તો જરૂર પડે માનાંક કરી દેવાની. બરાબર? હવે આ કેવી રીતે બન્યું તમને જરા સમજાવું છું. આ એક થિયરી છે અને વક્ર y બરાબર fx ની જગ્યાએ દાખલામાં ગમે તે વક્ર હોય એવું સમજી લો. y બરાબર fx વક્રની આકૃતિ. પછી તમે શું આપ્યું? x બરાબર a એટલે અહીંયા x બરાબર a રેખા હશે. પછી x બરાબર b અને x અક્ષ. એ બધાથી આ જે સીમિત પ્રદેશ બન્યો આનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે એમાં શું હોય જુઓ, પ્રદેશ જે તમે છાંયાંકિત કર્યો છે એ જ્યાંથી ચાલુ થાય ત્યાં એક રેખા ઊભી દોરી દીધી, એ x બરાબર a. એ પ્રદેશ જેટલે પૂરો થાય ત્યાં બીજી રેખા દોરી દીધી, x બરાબર b. પછી વક્ર આવી ગયો y બરાબર fx, x અક્ષ આવી ગઈ એટલે બધાથી આ બાઉન્ડ થઈ ગયો. એટલે જે પ્રદેશ સીમિત કરેલો એની બધી વસ્તુ ચારે બાજુની આવી ગઈ. કોઈ સીમામાં આવ્યું તો કોઈને અક્ષ કીધી તો કોઈને વક્ર કીધો. તો આ જે સંકલન થયું એનું જો તમે માનાંક કરી દો એટલે તમને માંગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર? એટલે જ્યારે આકૃતિ દોરીએ ત્યારે જે પ્રદેશ તમારો છાંયાંકિત થતો હોય એ ચાલુ થાય ત્યાં ઊભી રેખા દોરો એક સીમા, પૂરો થાય ત્યાં બીજી ઊભી રેખા દોરો બીજી સીમા, પછી અક્ષ આવતી હોય એ પ્રમાણે પાછળ dx, y આવતી હોય તો dy, પાછળ dx આવતું એટલે વચ્ચે y મૂકી દેવાનો અને y વક્રના સમીકરણમાંથી લાવવાનો. તો આ એક રીત થઈ. આકૃતિ દોરીએ તો મજા આવશે સમજવાની. ચલો હવે જો વક્ર આ બે સીમાઓની વચ્ચે આમ આપણી અક્ષને આમ છેદતો હોય તો શું થાય એના માટે બીજી રીત જુઓ. તો રકમ તો એ પ્રમાણેની જ આપેલી છે. વક્ર y બરાબર fx, x અક્ષ, x બરાબર a, x બરાબર b થી સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે સીમાઓ તમને x માં આપી છે એટલે આનું x અક્ષ સાથેનું છેદબિંદુ માનો કે શોધ્યું અને x બરાબર c આવ્યું અને AC એ સીમાઓની વચમાં છે, મતલબ C belongs to વિવૃત અંતરાલ AB છે. તો શું કરવાનું? તો એનો મતલબ એવો થાય આવી આકૃતિ છે. હવે અહીંયા તમે ડાયરેક્ટ સંકલન a થી b ના લઈ શકો કારણ કે થોડો ભાગ x અક્ષની ઉપર છે, થોડો ભાગ નીચે છે. એટલે અહીંયા તમારે શું કરવાનું? બે સંકલન છૂટા પાડવાના. એક x બરાબર a થી અહીંયા છેદબિંદુ c છે એટલે x બરાબર a થી x બરાબર c અને I1 નામ આપું છું. સીધું a to c લખો તો વાંધો નહીં. x બરાબર a થી x બરાબર c, પાછળ dx લખો એટલે વચ્ચે y લખવાનું. અને પછી પેલું સંકલન અલગ શોધવાનું, એને I2 કહેવાનું. એ c થી b આવશે, x બરાબર c થી x બરાબર b, પાછળ dx એટલે વચ્ચે y લખવાનું. આ બે અલગ અલગ સંકલનો શોધવાના. અને પછી શું કરવાનું? આ સંકલન ઋણ આવશે પણ ક્ષેત્રફળ ઋણ હોય ના હોય એટલે પછી તમારે શું કરવાનું? a બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 એટલે એ બે જે કિંમતો આવી હોય એને ધન બનાવીને પછી સરવાળો કરી દેવાનો. ખ્યાલ આવ્યો? અને વક્ર સીમાઓની વચ્ચે અક્ષને છેદે છે કે નહીં એ જોવાનું. સીમાઓ એક્સમાં આપી હોય તોય જોવાનું, વાયમાં આપી હોય તોય જોવાનું. બરાબર? ચાલો હવે ત્રીજી રીતની વાત કરીએ. ચાલો એમાં બે વક્રો આપેલા છે જુઓ. બે વક્રો y બરાબર fx અને y બરાબર gx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો શું કરવાનું? આમાં સીમાઓ કેવું કશું આપ્યું નથી તો અહીંયા બે વક્રોના છેદબિંદુઓ શોધી કાઢવાના. જે બે સમીકરણ આપ્યા હોય એને ઉકેલીને તમારે છેદબિંદુ શોધવાના. એ છેદબિંદુઓ માનો કે હું ધારું છું
એક AC અને બીજું BD આવે છે, બરાબર. માનો કે એના બે છેદબિંદુ આવે, એક AC અને બીજું BD. હવે જો તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો આવું સંકલન લેવાનું, I બરાબર, હવે સીમાઓમાં x યામનો માનો કે ઉપયોગ કરું છું, x બરાબર a થી x બરાબર b, તો પાછળ લખવાનું dx અને બે વક્રો છે એટલે લખવાનું y1 માઇનસ y2. પાછળ કેમ dx લખ્યું? તો સીમાઓના માટે છેદબિંદુના x યામનો ઉપયોગ કર્યો છે, a b, એટલે પાછળ dx લખ્યું, પાછળ dx એટલે વચ્ચે y1 માઇનસ y2. હવે માનો કે કોઈ કહેશે કે ના મારે y માં સીમાઓ લેવી છે, તો બી ચાલે, એને C2D કરવાનું, C2D કરવાનું, એટલે પાછળ એને dy લખવાનું, એટલે વચ્ચે લખવાનું x1 માઇનસ x2, આમ લખવાનું, બરાબર. અને સંકલન શોધી એનું માનાંક કરતો એટલે તમને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. હવે જો આ આકૃતિની દ્રષ્ટિએ શું બન્યું એવું તમને કહું. માની લો કે બે વક્રો આ રીતે છે, એક y બરાબર fx અને બીજો y બરાબર gx. હવે એના છેદબિંદુ a b, આ a સમજી લો, પેલો b. હવે આ ક્ષેત્રફળ તમારે શોધવું છે. એટલે આ સંકલનમાં શું થયું જુઓ, અહીંયા એક શિરોલંબ રેખા દોરી, પ્રદેશ જેટલાથી ચાલુ થાય છે ત્યાં પૂરું થાય છે ત્યાં બીજી શિરોલંબ રેખા દોરી, એટલે આ રેખા કઈ કહેવાય, x બરાબર a, અને આ રેખા કહેવાય x બરાબર b. એટલે તમે આ સંકલનમાં શું કર્યું, તો એક વખતે આટલું આખું ક્ષેત્રફળ શોધ્યું x અક્ષ સુધીનું, એમાંથી આ ક્ષેત્રફળ તમે બાદ કરી દીધું નીચેનું, એટલે આવું થાય છે y1 માઇનસ y2. એક ગમે તે એકને y1 કહેવાનું, ગમે તે બીજાને y2 કહી દેવાનું. તો આ રીતની પરિસ્થિતિમાં આપણે આ સંકલનનો ઉપયોગ કરવાનો છે. જો y માં સીમાઓ લેવી હોય તો એવું કહેવાય કે તમે y અક્ષ ઉપર આમ દોરો છો, તો x નું સમજશો એટલે y નું તમને આવડી જ ગયું છે. એટલે આકૃતિ દોરો એટલે ધ્યાન રાખવાનું. હવે માર્ચ 2021 માટે હું આવી નિશાની કરીશ, એ વસ્તુ એ પરીક્ષામાં એનો સમાવેશ કરવાનો નથી, એવું તમે ધ્યાનમાં રાખજો. હું બધું સમજાવીશ, પણ જ્યાં એ ધજા દોરી હોય એ વસ્તુનો પરીક્ષામાં ઉપયોગ થવાનો નથી, પણ આપણે શીખવાનું છે. ચલો ત્રીજી રીતમાં જુઓ, વક્ર y બરાબર fx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો માત્ર એક જ વક્ર આપેલો હોય, એમાં અક્ષ ના આપેલી હોય, તો એની તમારે આકૃતિ દોરી અને બંધિયાળ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું થશે. વર્તુળનું સમીકરણ આપ્યું હોય, ઉપવલયનું સમીકરણ આપ્યું હોય, એ બંધિયાળ આકૃતિઓ હોય, બરાબર. એટલે આકૃતિ દોરીને આપણે દાખલો ગણીશું ત્યારે રીત સમજવાની થશે. હવે ત્રીજામાં બીજું, વક્ર y બરાબર fx અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આમાં વક્ર અને અક્ષ બે વસ્તુઓ છે, સીમાઓ નહીં હોય, એવા ઘણા દાખલા છે. તો આ જે વક્ર હોય એનું આ જે અક્ષ હોય, x અક્ષ હોય x અક્ષ, y અક્ષ હોય y અક્ષ, સાથેનું છેદબિંદુ શોધી નાખવાનું, અને એ તમારી સીમાઓ લઈ લેવાની. તમારે છેદબિંદુ શોધવાનું. માનો કે x અક્ષ સાથેનું છેદબિંદુ શોધ્યું, x બરાબર 2 અને x બરાબર 3 આવ્યું, તો એ 2 થી 3 સીમાઓ લેવાની, પાછળ dx લખવાનું, વચ્ચે y લખવાનું, બરાબર. આ સૌથી સહેલી રીત છે. તો આ રીતે આ ત્રણ રીતો ઉપર આધારિત, અને ચોથી રીત તો દાખલો આવશે એટલે હું તમને કહીશ. આ બધામાંથી કશાનો સમાવેશ ના થાય એટલે ચોથી રીત. તો આ રીતના દાખલાઓ આપણે ગણવાના છે. એમાં ધ્યાન રાખો, આકૃતિ દોરશો તો દાખલો વધારે સરળ પડશે. એટલે જ્યાં શક્ય હોય ત્યાં આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું જ. ચલો તો આટલું તમે વ્યવસ્થિત ચોપડામાં લખી દો, પછી હું ઉદાહરણ ગણાવું છું. ચલો હવે પહેલું ઉદાહરણ છે, વર્તુળ x² + y² બરાબર a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા માત્ર એક વક્ર જ આપેલો છે, એટલે હમણાં હું તમને સમજાવતો તો એમાં ત્રીજા નંબરની આ રીતે છે. એટલે અહીંયા તમારે આકૃતિ દોરીને નક્કી કરવું પડે કે આપણે કેવી સીમાઓ લેવી છે, કે આગળ કેવી રીતે વર્તવાનું છે. તો x² + y² બરાબર a² એ શું છે? વર્તુળ છે.
ધ્યાન રાખો, વર્તુળનું આપણે એક સમીકરણ આવું યાદ રાખેલું છે, x માઇનસ એચ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે સ્ક્વેર બરાબર, કદાચ ચલો આર સ્ક્વેર લખતા હતા. તો આ જે વર્તુળ છે એનું કેન્દ્ર કયું છે? આનું કેન્દ્ર છે એચ કે અને એની ત્રિજ્યા કઈ છે? તો આ. તો એને આની જોડે કમ્પેર કરો તો આપણા વર્તુળનું કેન્દ્ર છે 0 0 અને ત્રિજ્યા છે એ. એટલે 0 0 કેન્દ્ર અને એ ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું પડશે. ચલો તો જુઓ, મેં વર્તુળ દોરી દીધું છે. એનું કેન્દ્ર કયું છે? 0 0 અને એની ત્રિજ્યા એ છે. હવે જુઓ, ત્રિજ્યા એ છે એના કારણે હું તમને એના આયામ પૂછું તો કયા બોલશો? A0 બરાબર છે. એ ડેશ ના પૂછું તો આ અંતર એ છે પણ ઋણ દિશા છે એટલે -A0. આપણે બેની જ જરૂર છે, બી અને બી ડેશની જરૂર નથી. એ પણ લખી શકીએ છીએ લખવા વાળા. હવે વર્તુળ જુઓ, બંને અક્ષો પ્રત્યે સંમિત છે. એક્સ અક્ષની ઉપર જેવો ભાગ છે એવો જ નીચે છે. જુઓ, એટલે એક્સ અક્ષ પ્રત્યે સંમિત કહેવાય. વાય અક્ષની જમણી બાજુ જેવો ભાગ છે એવો ડાબી બાજુ છે એટલે વાય અક્ષ પ્રત્યે પણ સંમિત. એટલે આનું ક્ષેત્રફળ શોધવા માટે જો તમે માત્ર પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધી કાઢો, પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધી કાઢો તો એને કેટલા વડે ગુણવાના રહે? 4 વડે. બરાબર. અથવા આ બે ચરણનું ક્ષેત્રફળ શોધી કાઢો ભેગું તો એને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. એટલે અહીંયા આપણે પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધીશું અને પછી એને 4 વડે ગુણીશું. કોઈ કહે સાહેબ એવું કર્યા વગર ના મળે? ના, ડાયરેક્ટ તમે વર્તુળનું ક્ષેત્રફળ સંકલનથી નહીં શોધી શકો. કેમ નહીં શોધી શકો હમણાં આગળ આવે છે એટલે તમે જુઓ, હું કહું છું. ચાલો તો લખો, હું લખાવું એ પ્રમાણે લખવું પડશે કે અહીં વર્તુળ બંને અક્ષો પ્રત્યે સંમિત છે. તેથી આપણે પ્રથમ ચરણમાંનું ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણીશું. ચાલો હવે જુઓ, પ્રથમ ચરણમાંનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે આ જે ભાગ છાयांકિત કર્યો છે, લાઇનિંગ કર્યો છે, એનું ક્ષેત્રફળ શોધવું છે. તો આપણે કીધું હતું કે એક ક્ષેત્રફળ ચાલુ થાય ત્યાં એક શિરોલંબ રેખા દોરી દો. તો એ શિરોલંબ રેખા દોરેલી જ છે જેનું નામ છે વાય અક્ષ. અને એનું સમીકરણ પૂછું તો x બરાબર 0. ધ્યાન રાખજો, વાય અક્ષનું સમીકરણ x બરાબર 0 છે અને x અક્ષનું સમીકરણ જરૂર પડે તો y બરાબર 0 છે. ચલો તો અહીંયા રેખા દોરી દીધી x બરાબર 0. પછી અહીંયા એક રેખા દોરવા છે, પ્રદેશ જ્યાં પૂરો થાય છે ત્યાં. ચલો આ દોરી દીધી તો એનું સમીકરણ થાય x બરાબર a. A0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર a. તો પ્રદેશ જ્યાંથી પૂરો ચાલુ થાય છે તે x બરાબર 0, પૂરો થાય છે તે x બરાબર a. તો આ તમારી સીમાઓ થઈ ગઈ. પછી પાછળ dx લખીશું એટલે મતલબ x અક્ષ થઈ ગયો, વચ્ચે y લખીશું એટલે મતલબ વક્ર થઈ ગયું. બરાબર. તો અહીંયા જે સંકલન શોધવાનું છે, i બરાબર ઇન્ટિગ્રેશન x બરાબર 0 થી x બરાબર a, પાછળ dx અને વચ્ચે y. જો એન્જિનિયરિંગમાં જશો ને એ વખતે આ વસ્તુ થોડી જુદી રીતે તમને સમજાવશે. આવી રીતે સમજાવશે. જો આ જે ભાગ છે ને એને આવી જુદી જુદી પટ્ટીઓમાં વિભાજિત કરી દીધો. એ આવી એકદમ
સાંકડી પટ્ટીઓમાં વિભાજિત કરી દીધો. એ પટ્ટીનું ક્ષેત્રફળ y dx થાય. એની આ પહોળાઈ છે dx થાય, ઊંચાઈ છે y થાય, એટલે y dx એક પટ્ટીનું ક્ષેત્રફળ થયું. એવી x બરાબર 0 થી ચાલુ કરીને x બરાબર a સુધી બધી પટ્ટીઓના ક્ષેત્રફળનો સરવાળો, એટલે આ થાય. બરાબર, આવું છે. ચલો y ક્યાંથી લાવવાનો? તો વક્રના સમીકરણમાં. ચલો 0 થી a. હવે પાછળ સાદુરૂપ આપીએ તો x² + y² બરાબર a², એટલે y² બરાબર a² - x, તો y બરાબર ± √a² - x. તો અહીંયા y ની કિંમત પ્લસ મૂકું કે માઇનસ મૂકું? તો તમે જે ભાગનું ક્ષેત્રફળ શોધો છો એમાં વર્તુળનો કયો ભાગ વપરાયો છે, કેટલો ભાગ વપરાયો છે એ જુઓ. તો પ્રથમ ચરણ લીધું છે એટલે વર્તુળનો આટલો ભાગ વપરાયો છે. હવે એ ભાગમાં y ની કિંમત ધન હોય કે ઋણ હોય? હા, તો પ્રથમ ચરણમાં તો y ધન જ હોય. તો આમાંથી પ્લસ ઓર માઇનસ ને બદલે માત્ર શું લેવાનું? પ્લસ જ લેવાનું. ખબર પડી? જો તમે આખું વર્તુળ લેવાનું વિચારતા હોય તો પ્લસ ઓર માઇનસ માંથી પ્લસ લેવું કે માઇનસ લેવું એ તમે નક્કી કરી શકો નહીં. અને એટલા માટે આપણે આખું વર્તુળ એક સાથે લઈ શકતા નથી. કોઈ એક ચરણનું ક્ષેત્રફળ શોધી અને પછી આગળ વધવાનું. જો તમારે ચોથા ચરણનું શોધવું તો વાંધો નહીં, પણ એ વખતે આ y શું લેવાનો? માઇનસ લેવાનો, તો એ જવાબ એ જ આવશે. ઓકે, ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સંકલન તમે જાણો છો. આનું સંકલન થાય x/2 જે હોય તે, પછી એની આગળ ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ a²/2 ખ્યાલ છે, sin ઇન્વર્સ x, અને નિયત સંકલન છે એટલે કૌંસ કરીને સીમાઓ મૂકી દેવાય. ચાલો હવે પહેલા જ્યાં જ્યાં x આવે છે ત્યાં a મૂકી દઈએ. ચાલો a મૂકશો એટલે a/2 આ 0 થઈ જશે. a²/2 sin ઇન્વર્સ 1 થઈ જશે. ચલો માઇનસ 0 મૂકો એટલે આ 0 ના આ 0. ઓકે, એટલે શું થયું? a²/2 sin ઇન્વર્સ 1 એટલે π/2, એટલે πa²/4. આ પ્રથમ ચરણમાંનું આટલું સંકલન મળે છે. હવે આપણે લખીએ કે therefore ક્ષેત્રફળ a બરાબર જે માગ્યું છે ટોટલ ક્ષેત્રફળ 4 × I. તો આ તો ધન જ છે એટલે માનાંક કરવાની જરૂર નથી. 4 × πa²/4 આવી ગયું વર્તુળનું ક્ષેત્રફળ. જે પહેલેથી તમે યાદ રાખીને આવ્યા છો કે વર્તુળનું ક્ષેત્રફળ πr², એ આજે આપણે મેળવીને બતાવ્યું. તો જો સંકલનની મદદથી આ રીતે ક્ષેત્રફળ શોધી શકાય. ચલો હવે બીજું ઉદાહરણ. ઉપવલય x²/a² + y²/b² બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચલો તો અહીંયા ઉપવલય વિશે તમને માહિતી હોવી જોઈએ. 11મા ધોરણમાં આપણે શીખેલા છીએ શાંકઓ. એમાં આવતું હતું a b અને b એમાં બે ઉપવલયો જુદા જુદા આવતા હતા. અહીંયા તમારે ગમે તે એક લઈ લેવાનો. બરાબર, a b વાળો ઉપવલય આપણને વધારે ફાવે છે એટલે અહીંયા આપણે સોલ્યુશનમાં લઈએ. ધારો કે a b છે. ચાલો હવે એની આકૃતિ દોરી દઈએ. a b વાળો ઉપવલય કેવો હોય? b a હોય તો પણ જવાબને ગણતરી બધી આની જ આવશે, ખાલી એની આકૃતિ જરા જુદી આવે. ચલો તો મેં ઉપવલયની જુઓ આકૃતિ દોરી છે લંબ ગોળાકાર. આને આપણે ઉપવલય કહીએ છીએ.
હવે એમાં હમણાં હું લખાવું છું, પણ આ A0 કેવી રીતે લખીએ? તો ઉપવલયનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો y બરાબર 0 મૂકો. x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવા હંમેશા y બરાબર 0 મુકાય, કારણ કે x અક્ષનું સમીકરણ છે y બરાબર 0. એ પ્રમાણે y અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો x બરાબર 0 મૂકવાનું. આપણે x અક્ષ સાથેનું છેદબિંદુ શોધીએ તો y બરાબર 0 મૂકો એટલે શું થાય? x² / a² બરાબર 1, એટલે x² બરાબર a² એટલે x બરાબર +or - તો આ a0 થાય, આ જુઓ તો -a0 થાય. પણ આપણે આની જરૂર નથી એટલે નથી લખ્યું. હવે પેલાની જેમ આમાં પણ આપણે પ્રથમ ચરણનું જ ક્ષેત્રફળ શોધવાના છીએ અને એને 4 વડે ગુણવાનું. એટલે આ પ્રદેશનું ક્ષેત્રફળ OABO આટલું ક્ષેત્રફળ પહેલા શોધીશું, એને પછી 4 વડે ગુણી નાખીશું. તો ચાલો, આકૃતિ દોરાઈ ગઈ હોય તો હવે નીચે હું બોલું છું એ પ્રમાણે લખો. અહીં ઉપવલય બંને અક્ષો પ્રત્યે સંમિત છે. તેથી પ્રથમ ચરણમાંના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી 4 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળશે. ચાલો હવે તમે જુઓ આકૃતિમાં. ચાલો હવે આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવાના છીએ જુઓ. તો મેં કીધું એ પ્રમાણે આકૃતિમાં પ્રદેશ જેટલે ચાલુ થાય છે ત્યાં એક રેખા દોરો. દોરેલી જ છે, x બરાબર 0. પ્રદેશ જ્યાં પૂરો થાય છે ત્યાં બીજી શિરોલંબ રેખા દોરો. તો આમાંથી પસાર થતી શિરોલંબ રેખા x બરાબર a. તો જો આવું થવાનું 0 થી a. પછી આ બાઉન્ડ્રી જુઓ, x અક્ષ છે એટલે પાછળ dx લખીએ. પેલી બાઉન્ડ્રીમાં વક્ર છે એટલે y લખી દો, તો y dx. હવે એમાં y ની જરૂર પડવાની છે એટલે આપણે પહેલા અહીંયા સાદુરૂપ આપીને y શોધી કાઢીએ, પછી એ લખીશું. ચાલો તો અહીંયા શું થાય? y² / b² બરાબર આ પદ પેલી બાજુ છે. ચલો આમાં લસા લઈ લઈએ એટલે a² - x² / a². therefore y² બરાબર b² પેલી બાજુ જતો રહે, b² / a² કૌંસમાં a² - x. પછી વર્ગમૂળ લઈ લો એટલે y બરાબર +or - b / a² - x². આ જે y છે એ ઉપવલયના જુદા જુદા બિંદુનો y યામ હોય. પણ આપણે પ્રથમ ચરણનો જ ભાગ લેવાના છે એટલે ગણતરીમાં તો પછી પ્લસનો જ ઉપયોગ કરીશું. ચલો હવે I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી a પાછળ dx એટલે વચ્ચે y. ચલો y ની કિંમત પ્લસ જ મૂકીએ છીએ તો 0 થી a b / a √a² - x². જો આગળ ઉલ્લેખ કર્યો છે પ્રથમ ચરણનો, એ એના માટે કર્યો છે. અહીંયા પ્લસ ઓર માઇનસ માંથી શું લેવાનું થાય એના માટે આપણે ઉલ્લેખ કર્યો. ચલો હવે તમે સંકલન કરીને સીમાઓ મૂકી દો. ચાલો ચલો પહેલા તમે a મૂકશો એટલે 0 પ્લસ a²/2 sin ઇન્વર્સ a / a એટલે 1. ચલો માઇનસ 0 મૂકો
0 પ્લસ બરાબર બી અપોન એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 પાઈ બાય 2. ચલો એટલે પ્રથમ ચરણમાંનું ક્ષેત્રફળ શોધવાનું સંકલન આટલું થયું પાઈ એ બી બાય 4. આમાં એ બી ઓલવેઝ ધન જ હોય છે. નીચે લખી દઈએ એટલે માગેલ ક્ષેત્રફળ એ બરાબર માગેલ ક્ષેત્રફળ એ બરાબર 4 ઇન્ટુ માનાંકમાં આઈ. ચારે ગુણવાના ને તારે કુલ ક્ષેત્રફળ મળશે. ચારે ગુણશો એટલે 4 4 ઉડી જશે, તમારો જવાબ આવી જાય આઈ. હવે આ સૂત્ર પણ યાદ રાખી લેવાનું છે એમસીક્યુ માટે. ઉપવલય દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ તો યાદ રાખવાનું પાઈ એ બી. હવે જુઓ પરીક્ષામાં કેવા કેવા ફેરફારો કરી શકાય. સૂત્ર તો યાદ રાખી લેવું. લંબગોળનું ક્ષેત્રફળ શોધવાનું. લંબગોળ બોલું છું એટલે ઉપવલય. પરીક્ષામાં તમને એવું કહી દે કે તમારે a ગ્રેટર દેન બી નહીં, a લેસ દેન બી લેવાનું. તો ગણતરી આની આ જ કરવાની, એક અક્ષરનો ફેર નહીં, ખાલી આકૃતિ ઊભી દોરી દેવાની. આ જે ઉપવલય છે આમ દોરી દેવાનો, બાકી બધું આમના આમ જ. x બરાબર 0 થી x બરાબર a. આ પહેલા પ્રચરણનું ક્ષેત્રફળ શોધવાનું, આ a 0 થવાનું, સેમ ટુ સેમ બધું. આ ખાલી આકૃતિ તમારે આવી દોરવાની. બરાબર. પછી માનો કે પરીક્ષામાં એવું પૂછે કે ઉપવલય x² / 25 + y² / 100 દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પછી તમે 16 અને 25 એમના એમ રાખીને ગણશો તો તમારા ટાઈમ બહુ બગડશે. આખો નવો દાખલો તમારા માટે થઈ જશે. એટલે તમારે શું કરવાનું, દાખલાના સોલ્યુશનમાં ધારો કે આવું ધાર લેવાનું, 25 બરાબર a² છે અને 16 બરાબર b² છે. આમ ધાર લેવાનું. એટલે તમારો ઉપવલય કેવો થઈ ગયો? ઉપવલય x² / a² + y² / b² બરાબર 1 થયો. અને પછી આ જ દાખલો નીચે આખો ગણી નાખો અને છેલ્લે જવાબ આવશે પાઈ એ બી. એમાં એની કિંમત 5, બી ની કિંમત 4 મૂકી દો. 5 × 20 પાઈ તમારો જવાબ થઈ. હવે ઝડપમાં કોઈ ફેર ના પડે. એની એક ઝડપથી તમે ઘણું બધું ગણેલું યાદ આવે કે આવું સંકલન આવે છે, π/2 આવે છે વગેરે વગેરે વગેરે. એટલે પરીક્ષામાં આવો ફેરફાર કરીને પૂછાય તો આ જ દાખલો ગણવાનો, પણ શરૂઆતમાં તમારે આવું ધારી લેવાનું. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 આવા બે દાખલા આવ્યા છે, ચોથો અને પાંચમો. તો એ દાખલા તમારે આની જોડે ગણી દેવાના છે. બરાબર. હોમવર્કમાં એના જવાબો પણ મેં લખી દીધા છે. પરીક્ષામાં a અને b ની કિંમત આપીને પણ દાખલો પૂછી શકાય. ચલો, હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.